હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। તો આજે આપણે ધોરણ 10 ના ગણિતની અંદર સંભાવના ચેપ્ટરમાં 14.1 ના આગળના દાખલા જોવાના છે। આના દાખલા નંબર 4 થી આગળના જે દાખલાઓ હતા અને જે એની થિયરી હતી તે આપણે આગળના બે વિડિયો મૂકી ચૂક્યા છે। જેમાં પહેલો વિડિયો હતો ઇન્ટ્રોડક્શનનો, જેની અંદર તમને બધી થિયરી સમજાવેલી છે, અને બીજો વિડિયોમાં આના આગળના દાખલા લીધેલ છે। તો ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 5 થી। તો અહીં દાખલા નંબર 5 શું કહે છે? તો કે જો P of E બરાબર અહીં કિંમત આપેલી છે 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? તો આપણે E નહીંની સંભાવના મેળવવાની છે। તો આપણે એક સૂત્ર ભણેલા છે કે P of E આપેલું છે, E નહીંને શેના વડે દર્શાવાય? તો કે P of E બાર। તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો હોય છે? તો કે 1 થાય। તો આ આપણે ખબર છે। તો અહીં આપણે જે કિંમત આપેલી છે તે મૂકી દઈએ અને જે કિંમત મેળવવાની છે તે મેળવી લઈએ। તો P of E અહીં આપેલા છે 0.05। તો અહીં કિંમત આપેલી છે 0.05 વત્તા P of E બાર બરાબર અહીં કેટલા આપેલા છે? 1। તો અહીં સૂત્ર મુજબ થાય છે। આગળ ગણીએ તો અહીં 0.05 બરાબરની સામેની બાજુ અહીં પ્લસ છે, આ કિંમત આપણે મેળવવાની છે। સૂત્રના કરતા કરીએ તો P of E બાર બરાબર અહીં 1 એટલે કે 1, આ કિંમત સામે જશે એટલે માઈનસ 0.05। તો અહીં આપણે કિંમત મળશે P of E બાર 1 માંથી 0.05 બાદ કરીએ તો અહીં આપણે મળે 0.95। તો અહીં આ દાખલાની કિંમત આપણે મળશે એટલે કે E નહીંની કિંમત કેટલી મળશે? તો કે P of E બાર એટલે કે E નહીંની સંભાવના કેટલી થશે? 0.95। કઈ રીતે આવ્યા? તો તમે બાદબાકી પણ કરી શકો છો। અહીં 1 પછી કઈ નથી તો પોઈન્ટ, અને પોઈન્ટ પછી અહીં બે આંકડા તો ઉપર 2 લઉં, એમાંથી બાદ કરવાના છે 0.05। 0 માંથી 5 બાદ થશે નહીં તો અહીં 10 કો લેશું, અહીં કઈ નથી તો શું કરશું? તો કે 9 કરશું, અને આગળ એક જશે એટલે ઓછો કરશું એટલે 0 માંથી 0 0, 9 ના 9, અને અહીં 10 માંથી 5 એટલે 5। તો આ રીતનો આપણો જવાબ આવશે। આગળ જોઈએ દાખલા નંબર 6। દાખલા નંબર 6 માં કઈ રીતે આપ્યું છે? તો કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે। શેના સ્વાદની મીઠાઈ છે? લીંબુના સ્વાદની મીઠાઈ છે। એનો શબ્દ વાપરેલો છે જ। કેની મીઠાઈ છે? તો કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। હવે એક માલિની છે, એ માલિની થેલામાંથી જોયા વગર શું કરે છે? તો કે એક મીઠાઈ બહાર કાઢે છે। તો તે પહેલો પ્રશ્ન આપણે પૂછેલો છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો હવે અહીંયા આપણે પહેલાનો જવાબ શું આપીશું? તો અહીં પહેલાનો જવાબ શું, કઈ મીઠાઈ છે આપણી પાસે? તો કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। તો નારંગીના સ્વાદની મીઠાઈ એમાં હોઈ શકે નહીં। તો તેથી નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થાય? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર કેટલી થશે? 0 થશે। કેમ? તો કે અહીં જે આપણી પાસે થેલો છે એ થેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ છે, એની અંદર કોઈ નારંગીના સ્વાદની મીઠાઈ છે નહીં। તો અંદરથી કોઈ પણ મીઠાઈ બહાર કાઢશું તે કેવી હશે? તો કે લીંબુના સ્વાદની હશે, નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ હશે નહીં। આગળ બીજું અહીં આપણે શું રકમમાં કીધું છે? તો કે બીજું અહીંથી આપેલું છે શું? તો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, રકમ સમજો। અહીં તમને ફેરફાર કરીને એમ પણ આપી શકે મીઠાઈ ન હોય, પણ આપણે અહીં આપેલું છે મીઠાઈ હોય તો તેની સંભાવના કેટલી? તો અહીં આપણે રકમ વાંચીએ તે મુજબ આપણે ખબર છે કે થેલામાં શું છે? તો કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। તો લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો કોઈ પણ મીઠાઈ તમે થેલામાંથી બહાર કાઢશો તો એ કેવી હશે? તો કે લીંબુના સ્વાદની જ મીઠાઈ હશે। તો અહીં આપણે લખી શકીએ કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર કેટલી થશે? તો કે 1। કોઈ પણ મીઠાઈ કાઢે એ મીઠાઈ કેવી હશે? તો કે લીંબુના સ્વાદની હશે। અહીં તમે બીજું પણ કહી શકો શું? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં, એટલે એ અશક્ય ઘટનાની સંભાવના 0। અને લીંબુના સ્વાદની વાત કરીએ તો થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બીજી કોઈ મીઠાઈ છે નહીં।
તો એમાંથી કોઈ પણ મીઠાઈ બહાર કાઢો એ કેવી હશે તો કે લીંબુના સ્વાદની જ હશે એટલે કે આ ચોક્કસ ઘટના થઈ ગઈ એના માટે આની સંભાવના કેટલી હોઈ શકે 1 ચાલો આગળ જોઈએ દાખલા નંબર 7 અહીં કીધું છે ચાલો આગળ જોઈએ આપેલ છે કે ચાલો તો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 7 અહીં આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય શબ્દ પકડજો એટલે ખબર પડે કે સમાન ન હોય તેની સંભાવના કેટલી છે 0.992 છે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય અહીંયા સમાન ન હોય એની સંભાવના આપી દીધી અને પૂછ્યું છે કે સમાન હોય તેની સંભાવના કેટલી તો આપણે આગળનો જે દાખલો ગણ્યો એ મુજબ જ આપણે ગણી શકીએ કે p ઓફ e બાર ન હોય એને દર્શાવીએ છીએ અને આ જે આપેલું છે એ શું હશે તો કે p ઓફ e તો આપણી પાસે આવું કંઈક સૂત્ર છે p ઓફ e પ્લસ p ઓફ e બાર એટલે શું થશે તો કે જન્મદિવસ સમાન હોય એને આપણે p ઓફ e લેશું અને ઉલટું સમાન ન હોય એના માટે આપણે ડેશ કરીએ છીએ તો શું હોય છે તો કે p ઓફ e બાર બરાબર શું તો કે બરાબર 1 થાય આપણે ખબર છે કે બધી જ ઘટનાઓ હોય એનો જે સંભાવના છે જે ઘટના છે એની બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય તો અહીં આપણે આપી દીધું છે શું આપી દીધું છે આ તો કે p ઓફ e બાર આપેલું છે તો p ઓફ e મેળવવાનું છે તો p ઓફ e એમના એમ રાખશું પ્લસ p ઓફ e બાર કેટલું હશે 0.992 બરાબર 1 જોઈએ સાઈડમાં રાખશું આને p ઓફ e ને મેળવવાનું છે તો એને કરતા બનાવી દઉં છું p ઓફ e આગળ તો કે આ પ્લસ છે બરાબર ની સામેની બાજુ જશે તો શું થશે તો કે 1 તો હતો જ આ પ્લસ છે માઈનસ થશે એટલે 0.992 એટલે કે 992 છે શું જવાબ આવશે તો કે p ઓફ e બરાબર કેટલા આવશે તો કે આને કઈ નહીં તો પોઈન્ટ પછી જીરા મૂકી અને આપણે બાદબાકી કરી શકીએ વિચારીએ કે વાહ 0 0 એટલે કે 1000 ગણીએ તો 1000 માંથી 992 કાઢી નાખીએ તો 8 વધે એટલે અહીંયા આપણે 0.008 કેવી રીતે આવશે તો જો આવી રીતે 1 પોઈન્ટ કઈ નથી તો પાછળ 1 2 ને 3 મીંડા કેમ કે 3 આંકડા રકમ સાથે બાદબાકી કરશું નીચે પોઈન્ટ ની નીચે પોઈન્ટ રહે એવી રીતે 0.992 બાદબાકી કરીશું 0 માંથી 2 નો જાય અહીં 10 કો આગળ અહીં 9 અહીં પણ 9 કશું નથી એટલે આગળ 1 માંથી ઓછું કરશું એટલે 0 થઈ જશે 10 માંથી 2 કાઢશું એટલે 8 9 માંથી 9 બાદ થશે એટલે 0 9 માંથી 9 બાદ થશે એટલે 0 એવી જ રીતે પોઈન્ટ નો પોઈન્ટ આવશે અને 0 ની નીચે 0 0 માં 0 0 તો આપણો શું જવાબ આવી જશે 0.008 તો આ થશે આપણો જવાબ શું જવાબ હોય તો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી હશે તો કે 0.008 ચાલો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 8 શું કીધું છે અહીં તો કે એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે તો 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે બરાબર એટલું એક થેલામાં આપેલું છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે આ થેલાની અંદરથી કોઈ પણ એક દડો કાઢવામાં આવ્યો તો શું તો કે બહાર કાઢેલ દડો શું તો કે પેલું લાલ હોય એટલે કે જે દડો કાઢેલ કેવો હોઈ શકે લાલ અથવા બીજું લાલ ન હોય તેની સંભાવના કેટલી તો લાલ હોય 3 દડા લાલ હોઈ શકે એના સિવાયના લાલ ન હોય તો કેટલા દડા લાલ ન હોય તો કે 5 દડા લાલ હોય નહીં તો અહીં આપણે સૂત્ર વાપરવું પડશે તો પહેલા એના માટે આપણે એક વસ્તુ લખીશું શું તો કે કુલ પરિણામ સૂત્રમાં આપણે જરૂર પડશે તો કુલ પરિણામ કેટલા તો કે મારી પાસે 3 લાલ અને વત્તા 5 કાળા દડા તો કુલ પરિણામ કેટલા થશે 8 થશે હવે પેલું ગણીએ લાલ હોય તો કે શું તો કે થેલામાંથી બહાર
કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના. બરાબર. સૂત્ર લખીએ. શું સૂત્ર છે? તો કે આપણે ખબર છે કે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. તો આપણે એને આવું લખી શકીએ ટૂંકમાં. શું? તો કે શક્ય પરિણામ. તો કે શક્ય પરિણામ છેદમાં આવશે કુલ પરિણામ. તો આવી રીતે આપણે ટૂંકમાં આને યાદ રાખી શકીએ છીએ. શું? તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આના શક્ય પરિણામ કેટલા છે? તો કે અહીં કયો દડો? તો કે લાલ દડો હોય. લાલ દડા કેટલા છે? તો કે અહીં 3. તો શક્ય પરિણામ 3 છેદમાં કુલ પરિણામ કેટલા છે? તો કે 8. તો અહીં આ આપણો પહેલો જવાબ આવી જશે. બીજું શું કીધું છે? લાલ ન હોય તેની સંભાવના. તો લાલ ન હોય એટલે બીજો નંબર તો કે થેલામાંથી આવી જ રીતે લખીશું. થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ શું ન હોય એટલે લખીશું લાલ ન હોય તેની સંભાવના. બરાબર. શું થશે? તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. સૂત્ર લખેલું છે એટલે ફરીવાર લખતા નથી. તો લાલ દડો ન હોય. તો લાલ દડો હોય કેટલા દડા હોય? તો કે 3 લાલ દડા હોય. તો લાલ દડો ન હોય તો કે 5 દડા હોય. તો આપણી પાસે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 5. અને છેદમાં કેટલા? તો કે કુલ પરિણામ. કુલ પરિણામ આપણે કેટલા છે? તો કે કુલ પરિણામની સંખ્યા છે 8. તો અહીં છેદમાં આવશે 8. તો આ આપણો થઈ જશે દાખલા નંબર 8 નો બીજો જવાબ. તો અહીં દાખલા નંબર 7 અને 8. તો આજના વિડિયો પૂરતો આપણે એટલું રાખીશું. જોઈએ આગળના દાખલા આગળના વિડિયો.